વડોદરામાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્નથી સન્માનિત ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા યોજવામાં આવી હતી। સયાજીબાગ ખાતે બાબા સાહેબને રાતવાસો કર્યો હતો તે સ્થળને સંકલ્પ ભૂમિ તરીકે વિકસાવવામાં આવ્યું છે। પદયાત્રામાં ભાજપ શહેર પ્રમુખ, સાંસદ, વિધાનસભાના મુખ્ય દંડક અને દલિત સમાજના આગેવાનો જોડાયા હતા। ઉપરાંત રેસકોર્સ સ્થિત બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। તો સંકલ્પ ભૂમિ ટ્રસ્ટ દ્વારા કમાટીબાગ ખાતે પણ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી। તો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને નમન કર્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આજે 135મી જન્મજયંતિ નિમિત્તે વર્ષોની પ્રણાલિકા મુજબ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના એસસી મોરચાની આગેવાનીમાં આજે કાળા ઘોડાથી લઈ અને રેસકોર્સ સુધીની એમની પ્રતિમા સુધીની આ પદયાત્રા અને આ પદયાત્રા બાદ પુષ્પાંજલિ કરી અને એમનું દેશ માટેના યોગદાનને અમે સૌએ સાથે મળીને યાદ કર્યું છે અને એમને એક સ્મરણાંજલિ આપવાનો આ પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસની અંદર પાર્ટીના નાના મોટા તમામ કાર્યકર્તાઓ સાથે જોડાયા। આજરોજ વડોદરાનું રતન અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જ્યારે જન્મજયંતિ છે ત્યારે બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકરજીએ બંધારણમાં રાજ્યોને જે સત્તા આપી હતી કોમન સિવિલ એમને એવું જયારે કહ્યું હતું બંધારણમાં કલમ 45 હેઠળ કે રાજ્યોએ સહમતીથી આ કલમ લગાડવી જોઈએ અને આખા દેશમાં એક સમાન નાગરિક ધારો હોવો જોઈએ।